શ્રી વલ્લભાધીશ કી જય. गिरिराज धरण की श्याम यमने महारानी की जय. श्री गुसाई जी परम दयाल की जय. श्री गोकुल नाथ की जय. दाव दयाल की जय. श्री नवनीत प्रिया लाल की जय. अपने माथे बिराजता सेव्य स्वरूप की जय. बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण. ઠાકોરજીના વધાઈના દિવસો, નંદ ઉત્સવ, નોમ, કાલે છઠ, આજે પાંચમ. આજે નાથ દ્વારામાં ઠાકોરજીના વસ્ત્ર કેસરથી રંગાશે. મોટા ઝાંઝને એની આનંદ કરતા હશે બધા, અને એ વસ્ત્રોને રંગશે, અને એ વસ્ત્રો કેસરી રંગાઈને સુકાઈ જશે. એટલે જન્માષ્ટમીના દિવસે એ વસ્ત્રો ઠાકોરજીને ધરાવવામાં આવશે. કેમ પાંચમ, કેમ છઠ નહીં, કેમ ચોથ નહીં? તો અંદર ભાવ પ્રકાશમાં લખ્યો છે કે આપણું શરીર કેટલાનું બન્યું છે? પંચતત્વનું. આકાશ, વાયુ, જળ, પૃથ્વી અને અગ્નિ. તો આ પંચતત્વથી બનેલા દેહથી પ્રભુને સ્પર્શ કરીને હાથ પવિત્ર કરીએ છીએ. આપણે બધા જેવા સામાન્ય જ છીએ, પણ ક્યારે અસામાન્ય થઈ ગયા? બ્રહ્મ સંબંધ લીધું તો ભલે બધાય પંચતત્વના બનેલા, આપણે પણ પંચતત્વના, છતાંય વૈષ્ણવ કેમ વિશિષ્ટ? આપણે પેલા સામાન્ય પંચતત્વના નહીં. આકાશ એટલે ગોવર્ધનના છે. એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કર્યા. વાયુ એટલે ગિરિરાજ, પુલત્સ્ય મુનિ લઈને નીકળ્યા, અને શેમાં લીધા? હાથમાં. એટલે વાયુ. તો ગિરિરાજ બાબા વાયુ સ્વરૂપ. જળ, જળ કોણ? યમુનાજી. જે રોજ આપણે ઝારીજી ભરીએ છીએ. અંદર કયું જળ ભરો છો એના કરતાં તમે શું કહો છો? હાલો મંગળાની ઝારી ભરીએ, શ્રૃંગારની ભરીએ, રાજભોગની, ઉથાપનની, ભોગ સંધ્યાની, સેનની. તો અંદર જ્યારે એ જળ આવે છે, યમુના જળ જ થઈ જાય છે. ગંગાજીમાં ગમે એ નેર આવતી હોય, ગમે ત્યાંથી જળ આવતું હોય, પણ ગંગાજીમાં ભળે તો એ પછી શું થયું? ગંગાજળ થઈ ગયું ને. તમે સ્નાન કરો તો એ બધું ગંગાજળ જ કહેવાય ને. તમે એમ કહો ઓલી ગંદી નેર આવતી તેનું જુદું જ ના. તો તમે નળના પાણીની ભરો, કે કૂવાના પાણીની ભરો, કે બોરની ભરો, કે ડંકીના જળની ભરો, એ બહાર હોય ત્યાં સુધી પાણી છે. પછી તમે અંદર ભરો, યમુના જળમાં કેસર કોડી સ્નાન કરાવું શામળા. તો ઘણા વૈષ્ણવ મને કહે કે અમને જ્યારે ઝારીજી ભરીએ નીલાબેન, તો
અમે કાં ગોવિંદ ઘાટે હોય ને કાં ઠકરાણી ઘાટે હોય. તો શરૂઆતમાં આપણા ઘરે ઠાકોરજી ન હોય ને ત્યારે મને બધી આ ભાવના નહોતી સમજાતી. મેં તો આ શું કહે છે કાંઈ સમજાતું નથી. કારણ કે ઘરમાં પ્રભુ ન હોય ને એટલે પરડા હોઈએ પણ સાસરે ન ગયા હોય ને એટલે ખબર ન હોય. એટલે પછી કે આપણે ઝારીજીનું જળ ક્યાંથી લઈ આવીએ? યમુનાજીમાંથી. તો કાં ગોવિંદ ઘાટ હોય ને કાં ઠકરાણી ઘાટ હોય કાં જશોદા ઘાટ હોય. એટલે માનસીમાં ત્યાં પહોંચી જઈએ અને પછી ઝારીજી ભરીએ તો એ જળ ક્યાંનું છે? ગોવિંદ ઘાટનું, ઠકરાણી ઘાટનું, યશોદા ઘાટનું. તો યમુના જળ થયું કે નહીં? મેં કીધું હા થયું. તો પછી તમે કેવી રીતે કહો કે અમે તો નળનું પાણી ને ડંકીનું પાણી ને ડાયરેક્ટ નળમાં? ના 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 ના. તમે જ્યારે અંદર ભરો છો ત્યારે યમુના જળ થઈ ગયું. આજે ઘણીવાર કેવું દાળ મહેમાન આવ્યા હોય ને તો દાળ ઓછી હોય. આપણે જોઈએ કે ઓહો 5 જણની જ છે ઠાકોરજી પછવાડે, હવે 3 આવ્યા. હવે બીજું બધું જલ્દી થાય, લોટે બંધાઈ જાય ને ભાતે ઓહાવી દઈએ અને બટેકાનું શાકને ટૂંક કરીને ફટાફટ આલુનું શાકે બનાવી દઈએ ટોકરી. પણ દાળ ન થાય એમ જલ્દી. એટલે આપણે શું કરીએ? અંદર થોડું જળ પધરાવી દઈએ. બહાર હતું ત્યાં સુધી જળ હતું ને મારવાલા, દાળમાં પધરાવ્યું, ઉકાળ્યું, અંદર મીઠું ને ગોળ ને સેજ લીંબુ પધરાવી દીધું. ઓલા પ્રસાદ લેવાવાળા વખાણ કે હા એલા બેન દાળ એટલી શું. તો આપણે બધાએ ઝારીજીનું જળ છે. તો પંચ તત્વોમાં યમુનાજી એ જળ તત્વ, પૃથ્વી એ વ્રજભૂમિ. આપણા ઘરે આપણા ઠાકોરજી બિરાજે છે અને વિહાર કરતા જ હોય છે. એ કાંઈ બિરાજે છે અંદર એમ માનો છે? ના. તો આપણું ઘર વ્રજભૂમિ થયું કે નહીં? હવે એ વ્રજભૂમિમાં તમે લસણ ડુંગળી ખાઓ, એના છોતરાય ઉડે ને એના ફોતરાય ઉડે ને એ વાસણ ને એ ગેસ ને એ સાણસી ને એ સમાણી ને એ બધું જવા દો. તો આ વ્રજભૂમિનું ધ્યાન રાખવાનું. અને અગ્નિ, અગ્નિ એટલે સાક્ષાત વલ્લભ. અગ્નિકુંડમાંથી પ્રગટ થયા. તો આપણે ઓલા 5 તત્વમાંથી નથી બનેલા, આ 5 તત્વમાંથી બનેલા છે. તો આજે પાંચમના દિવસે ઠાકોરજીના વસ્ત્ર કેસરથી રંગવામાં આવશે અને પછી જન્માષ્ટમીએ પ્રભુને ધરાવવામાં આવે. સૌરાષ્ટ્રમાં તો પ્રાચીન વૈષ્ણવો પોતાના ઘરે પણ અમે જોયા છે વસ્ત્ર રંગે, સૂકવે. એ ઇસ્ત્રી ન કરે, એવી રીતે સેજ હાલા લીલા હોય ત્યારે સંકેલે અને જાતે સીવે. એમાં ખંડપાઠી હોય, પીછવાઈ એ હોય, શ્રીજી બાવા હોય તો વસ્ત્ર ને તન્યોય હોય, અને લાલન હોય તો ચુંદડી ને ચીરોય હોય. રેશમી દોરો, અમે તો એવો ભાવ જોયો છે નાનપણમાં કે પેલો રેશમી દોરો માનો કે કેસરી ન લે, કારણ કે બહારનો જે કેસરી દોરો આવ્યો હોય એ કલર કરેલો હોય.
હવે ઠાકોરજીને તો કેસરવાળું જોઈએ, એટલે કાંતે તકલીને રેટિયાથી એ કાતેલો દોરો હોય એને કેસરમાં પલાળે અને એ દોરાથીને એ વસ્ત્ર, એ પીછવા, એ ખંડપાઠ બધું સીવે. નાના હોય ત્યારે બધી બહુ ભલે સમજણ નહોતી પડતી, પણ આ વાતાવરણ માહોલમાં રહ્યા હોઈએ અને નાનપણથી આટલી પેલી તો ખરી, આ કેમ આમ કર્યું મામી, માસી આ કેમ આમ કર્યું, ત્યારે એમની રીતે સમજાવતા. હવે જ્યારે ઠાકોરજી ઘરમાં પધાર્યા એટલે એ ભાવ સમજાણો. તો ભગવદીઓ સતત પ્રભુના તત્સુખનો જ વિચાર કરે. તમે જો વૈષ્ણવ નવરો જ ન થાય. અત્યારના આપણે કેમ નવરા રહીએ છીએ ખબર છે? બધું તૈયાર, લોટ તૈયાર, પેલા દળતા ખેતરમાંથી ને વાઢીને સાફ કરીને સૂકવીને દળતા. ખાંડણીઓ હોય દરેકના ઘરે, ખાંડતા મરચું ને હળદર ને ધાણા જીરું. ભલે આવડતું નહીં, પણ આ બધા કરતા હોય એટલે આપણે દોઢા મને થોડીક વાર કરવા દઉં. બાપા તમે ન કરી શકો જીવતી બા, ના. પછી 4-5 આમ કરીએ ને, આમ ઊભાઈ ન રહી, આમ મૂકીને વયા જાય. અરે ખીજાય ભાભી, હા પાછું મારે નાવું પડશે, તમે ક્યાં મૂક્યું બટા. પણ આ બધા દર્શન કરેલા છે. આપણે તો જો વસ્ત્ર તૈયાર, એ લોકો ગાય દોતા, પછી ગાયનું વાસીદું કરવું પડે, ખીરકય સાફ કરવી પડે, નેરવું પડે, પાણી પીવડાવવું પડે, ગાયને નવડાવવી પડે, અને ઘરના પુરુષોને ચરાવાય લઈ જવી પડે, અને ન લઈ જાય તો ખેતરમાંથી ઘાસ વાટી નહીં લાવવું પડે. ચોમાસામાં પાછું હુકવેલું રાખવું પડે, ગાર કરવી પડે, છાણાય થાપવા પડે, એ પાછા ચૂલામાં આવે. ટોકરી બધી ખેતરમાંથી લઈ આવીને સાફ કરીને બધી. તો પેલાનો વૈષ્ણવ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે ને, સાંજે સત્સંગ કરીને 8:30-9 હોય ને ત્યાં ડબ્બ થઈ ગયો હોય. એને ઊંઘની ગોળી ન લેવી પડે મારા વાલા. અને આખો દિવસ જીવન પ્રભુમય ગયું હોય ને, તો રાતના સ્વપ્નો આવે ને તોય ઠાકોરજીનું આવે. હવે આપણે તો બધું તૈયાર, દૂધ તૈયાર, દૂધવાળો દઈ જાય, ઘી તૈયાર બહારથી લે, ઓલા તો ઘી આવે. અમે જોયું છે, ગાય ને ભેંસ હોય ને તો ગાયનું ઘી દૂધ જુદું જ આવે, માખણ કેસરી હોય. પહેલાંની તો ગાયો, અને ભેંસનું મારા જેવું આમ. તો ભેંસનું કદાચ વેચતા હોય, પણ અમે જોયું નહીં ગાયનું ઘી વેચે ઠાકોરજીની સામગ્રીને. અને મહિનો 15-20 દી થાય ને, મુઠ્ઠી મગનો મનોરથ હોય જ. આ વૈષ્ણવની દિનચર્યા. હવે મારા વલ્લા એમાં ક્યાંય મોબાઈલમાં આમ કરવા જાય, ક્યાં ટીવીની સિરિયલ હતા જ નહીં, રેડિયાય નહીં. પેલા ભીમ 11 આવે ને, ભીમ 11, નિમી 11, તો મને યાદ છે અમે ગામડામાં રહેતા હતા, નાના હતા. એટલે સાંજે બધા રાહડા લેવા ગામમાં ભેગા થાય. રાસ નો કે ગામડામાં હાલો રાહડા લેવા. કૃષ્ણ રાધા સિવાય કોઈ રાસ જ ન ગાય.
કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ખેલી બની છે, કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ખેલી બની છે. તો જે ઘરમાં વૈષ્ણવનું વાતાવરણ હોય ને એની વહુવારોને સાસુ મોકલે, કારણ કે ત્યારે કાંઈ કીટી પાર્ટી નહોતી, ત્યારે પિક્ચર નહોતા. કોવે જાય તોય અપરસમાં ગયું હોય એટલે એકબીજા દૂર દૂર હાલે, એટલે વહુવારું મળે ત્યારે આ જ વાત હોય. આઠમમાં કાંઈ નવી સામગ્રી કરવાની હોય તો મને કહેજો. જો અત્યારે તો ઓલા અનુપમા ઓલું કાલમાં રહી ગયું તો એ કહેજે શું હોય, ઓલે ભાઈ મૂકને. એનું કારણ નવરા. પણ આનંદ એ વાતનો છે કે થોડોક સમય પણ વૈષ્ણવ છીએ તો આપણા ઠાકોરજી આપણા માથે બિરાજે છે તો હાથ પવિત્ર થાય છે. ભલે એ વૈષ્ણવ જેટલું આપણે રાખી નથી શકતા, એ વૈષ્ણવ જેવો ભાવે નથી, પણ આ બધું જોયેલું ને. સૌરાષ્ટ્રમાં તો 10-12 દી પહેલાં બધી સામગ્રીની તૈયારી થવા જ માંડે.